आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકાના હાર્દ સમાન બજાર વિસ્તારમાં આવેલી જીકે હોસ્પિટલ પાછળ લાંબા સમયથી શૌચાલયની માંગ હતી। વેપારીઓ અને ખરીદી માટે આવતી મહિલાઓની સુવિધા માટે નગરપાલિકાએ કામ તો શરૂ કરાવ્યું, પરંતુ કામ પૂરું થાય તે પહેલા જ ભ્રષ્ટાચારની વાતો વાયુ વેગે વહેતી થઈ છે। સ્થાનિકોમાં એટલો આક્રોશ છે કે આવતીકાલે વિરોધ પ્રદર્શન માટે પ્રતિક ઉપવાસની રણનીતિ ઘડાઈ રહી છે। પરંતુ વિવાદ વચ્ચે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થના રાઠોડે વહીવટી ખુલાસો કરતા તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે। દવાખાના પાછળ શૌચાલયની કામગીરી પ્રગતિમાં છે। ભ્રષ્ટાચારના જે આક્ષેપો થઈ રહ્યા છે તે પાયાવિહોણા છે, કારણ કે પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરને હજુ સુધી એક પણ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી। નિયમ મુજબ કામ સંપૂર્ણ પૂરું થશે અને તેની ગુણવત્તાની કડક ચકાસણી કરાયા બાદ જ નાણાં ચૂકવાશે। બીજી તરફ આ કામગીરી કરી રહેલી ઓશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીના પ્રતિનિધિ મિતુલ દયાણીએ પણ આક્ષેપો કરનારાઓને રોકડો જવાબ આપ્યો છે કે તેમણે રાત્રિના સમયે થઈ રહેલી કામગીરી પાછળના પડકારો મીડિયા સમક્ષ મૂક્યા હતા। અમને આ કામ સંપૂર્ણ પારદર્શક ટેન્ડર પ્રક્રિયાથી મળ્યું છે। અગાઉની એજન્સી કામ અધૂરું મૂકીને ગઈ હતી। આ બજાર વિસ્તાર હોવાથી અને જગ્યા સાંકડી હોવાના કારણે દિવસે કામ કરવું અશક્ય છે। અમારે મજૂરો દ્વારા રાત્રે સામાન લાવીને મહેનત કરવી પડે છે। અફવાઓ ફેલાવવા કરતાં લોકો રૂબરૂ આવીને અમારી પારદર્શક કામગીરી નિહાળે। ટૂંક સમયમાં જ આ શૌચાલય જનતા માટે ખુલ્લું મુકાશે। તંત્ર અને કોન્ટ્રાક્ટરે પોતાની બાજુ સ્પષ્ટ રાખી ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી દીધા છે અને જનતાને રૂબરૂ આવીને કામ જોવાની ચેલેન્જ આપી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ખુલાસા બાદ આવતીકાલે સ્થાનિકો પોતાનો પ્રતિક ઉપવાસનો નિર્ણય પડતો મૂકે છે કે પછી વિરોધનું આ વંટોળ વધુ ઉગ્ર બને છે। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। મારું નામ મિતુલ અશોકભાઈ ડાયાણી છે। ઓશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે મારી, બરાબર। જીકે દવાખાનાની પાછળ જે ટોયલેટ બ્લોકનું કામ ચાલુ છે, હાલમાં પ્રગતિમાં જ છે, બરાબર। મટીરિયલને એવું બધું રાત્રે જ અહીંયા લાવવામાં આવે છે, દિવસે તો કોઈ મટીરિયલ આવતું જ નથી અહીંયા, કારણ કે બહાર માર્કેટ એવડી મોટી છે તો અંદર ટ્રેક્ટર કે કોઈ વસ્તુ અંદર આવતું જ નથી, બરાબર। અને અત્યારે હાલમાં કામ પ્રગતિમાં છે, તો નગરપાલિકા દ્વારા મને કોઈ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી અને હાલની તારીખમાં તે કામ પ્રગતિમાં છે, તો આ કામને પૂર્ણ થતાં 1-2 દિવસ લાગશે। હજી આ કામ 1-2 દિવસમાં પૂર્ણ થયા બાદ તેનું ઓપનિંગ કરાશે, બરાબર। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ છે કે આ શૌચાલયમાં ભ્રષ્ટાચાર થયો છે, શું કહેશો? તો આમાં જે ભ્રષ્ટાચાર છે તો અહીંયા આવીને કોઈ પબ્લિક કે કોઈ અહીંની પ્રજા જોઈ શકે છે કે આમાં કોઈ વસ્તુ આપણે ભ્રષ્ટાચારમાં આપણે શું કર્યું છે। આમાં વિલંબ કેમ થયો શૌચાલય બનાવવામાં? કારણ કે અહીંયા જે એજન્સી કામ કરતી હતી, પહેલાં જે એજન્સીએ કામ કર્યું હતું, બરાબર, એના પછીની નવી ટેન્ડર પ્રક્રિયા આખી પૂર્ણ થયા બાદ આપણે કામ કર્યું ચાલુ, બરાબર। જૂની જે એજન્સી હતી, કારણ કે એમના કોઈ અનુસાર કોઈનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું, પછી આખી ટેન્ડરની પ્રક્રિયા નવેસરથી પૂર્ણ કર્યા બાદ મને કામ મળેલું છે ઓશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, બરાબર। એના પછી આપણે કામનો વિલંબ કર્યો, કારણ કે અહીંયા આપણે કામ જે કર્યું તો અંદર કોઈ મટીરિયલ કે કોઈ વસ્તુ આવી શકે એમ હતી જ નહીં। રાતે જ આપણું કામ બધું થાય એમ હતું, બરાબર। એના કારણે થોડુંક લેટ થયું છે આપણું કામ। આજે 18 લાખના કૌભાંડનો શૌચાલયની વાત છે, શું કહેશો? ધોળકા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી અને કામ કરાવેલ છે, એટલે આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે કૌભાંડ થયો નથી। તમે સ્થળ ઉપર જઈને જોઈ શકો છો, કામ થયેલ છે અને હજી સુધી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ થયું નથી, એટલે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારની વાત એ તદ્દન પાયાવિહોણી છે। શૌચાલય બનાવવાનું ટેન્ડર ક્યારે આપવાનું, હજુ કામ ચાલુ છે તો પૂર્ણ ક્યારે થશે? ડિસેમ્બર મહિનાની અંદર વર્ક ઓર્ડર આપેલો છે, 6 મહિનાની સમય મર્યાદા છે અને કામ લગભગ પૂરું થઈ ગયું છે। આજ કે કાલે 2 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે, फिनिशिंग लेवल है काम। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।